ચૂંટણીઓનો જ્યારે માહોલ જામ્યો હોય ત્યારે ઘણી વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જે નિવેદનો ઘણીવાર ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે એટલે ગુજરાતની અંદર જે રાજકીય પક્ષો છે એ પક્ષના જે પણ આગેવાનો છે, કાર્યકર્તાઓ છે, બધા દ્વારા ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક નિવેદનો જાહેર ભાષણો દરમિયાન આપવામાં આવતા હોય છે. અને આવા નિવેદનો જ્યારે વિવાદાસ્પદ નિવેદનો બની જાય છે ત્યારે ચર્ચાનું કેન્દ્ર ખાસ બની જતા હોય છે. ફરી એકવાર આવું જ કંઈક થયું છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ એવું કંઈક નિવેદન આપ્યું છે જે હવે વિવાદાસ્પદ નિવેદન થઈ ગયું છે. કોંગ્રેસ તો તેને લઈને પ્રતિક્રિયા આપી જ રહ્યું છે, પરંતુ ખુદ ભાજપની અંદર જ એમના આ નિવેદનને લઈને ગણગણાટ શરૂ થઈ ગયો છે. મહેન્દ્ર પાડલિયા દ્વારા એવું શું નિવેદન આપવામાં આવ્યું છે જેને લઈને આટલી બધી ચર્ચાઓ જાગી છે અને કોંગ્રેસ પણ પ્રતિક્રિયા આપી રહ્યું છે અને ભાજપમાં પણ આંતરિક જે ગણગણાટ છે એ શરૂ થઈ ગયો છે. તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેમ નજીક આવી રહી છે એમ બધા જે રાજકીય પક્ષો છે એ અલગ અલગ કાર્યક્રમો યોજી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી પણ ચૂંટણીને લઈને પૂરજોશમાં તૈયારી કરી રહ્યું છે અને જે જનસંકલ્પ કાર્યક્રમ જે છે એ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ જગ્યાઓ યોજવામાં આવી રહ્યો છે. એ જ રીતે ગઈકાલે જેતપુરની અંદર આ કાર્યક્રમનું આયોજન થયું હતું ને આ કાર્યક્રમની અંદર ધોરાજી ઉપલેટાના જે ધારાસભ્ય છે મહેન્દ્ર પાડલિયા એ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને એ ચૂંટણીને લઈને ને બીજા જે રાજકીય પક્ષો છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એને લઈને વાતો કરી રહ્યા હતા અને વાતોમાં મહેન્દ્ર પાડલિયાએ એક એવું નિવેદન આપ્યું છે જે હવે વિવાદાસ્પદ નિવેદન કહેવાય રહ્યું છે અને એને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. હવે સૌથી પહેલા તો મહેન્દ્ર પાડલિયાએ એવું શું કહ્યું જેને લઈને આટલી બધી ચર્ચાઓ થઈ રહી છે, પહેલા એ સાંભળીએ. આજે સમાચાર આવે છે કે ગુજરાતની અંદર ઘણી તાલુકા પંચાયત, ઘણી જિલ્લા પંચાયતની બેઠકો એવી છે, કેટલીક કોર્પોરેશનની બેઠક એવું છે, નગરપાલિકાની બેઠકો પણ એવી છે કે જ્યાં કોંગ્રેસના ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા. તો એ આપણે આનંદ થશે કે ઉમેદવારોએ આપણે આપ્યા કે ભાઈ તમારું ખરાબ લાગે તો આ ઉમેદવાર છે ને આનું ભરાવી દો. એનો મેન્ડેટ છે ને ઉમેદવારોએ કીધું, એ લોકોએ ફાડી નાખ્યા. આમ આદમી પાર્ટીના 2-3 જગ્યાએ એવું બન્યું કે મેન્ડેટ ફાડી નાખ્યા કે અમારે કાંઈ ચૂંટણી બૂંટણી લડવી નથી. અને આજે બિનહરીફ 11 તારીખે પછીની જે 11 તારીખે ફોર્મ ભરાય ત્યારે સિંગલ ફોર્મ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારમાં આવ્યું. એવી લગભગ 100 બેઠકો છે ગુજરાતમાં, લગભગ 100. એટલે આજે કોંગ્રેસની જે સ્થિતિ છે એની હું તમને વાત કરું છું. તો મહેન્દ્ર પાડલિયાએ તો વાતોમાં એવું કહી દીધું છે કે કોંગ્રેસ પાસે પૂરતા ઉમેદવારો નહોતા ચૂંટણીના જંગમાં ઉતારવા માટે, એટલે અમે એટલે કે ભાજપે એમને ઉમેદવારો પૂરા પાડ્યા છે. હવે એક તરફ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ મુક્ત ભારતની વાતો કરે છે કે ભારતને અમે કોંગ્રેસ મુક્ત કરી દઈશું, અને બીજી તરફ ભાજપના જ ધારાસભ્ય આવું નિવેદન આપે ત્યારે ગણગણાટ થવો સ્વાભાવિક છે. આને લઈને હવે પ્રતિક્રિયાઓ આવવાની પણ શરૂઆત થઈ ગઈ છે. કોંગ્રેસના જ પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મહેન્દ્ર પાડલિયાના નિવેદનને લઈને શું પ્રતિક્રિયા આપી છે એ પણ સાંભળીએ. ભારતીય જનતા પાર્ટીના એક કાર્યક્રમની અંદર જેતપુરની અંદર મહેન્દ્ર પાડલિયા જે બફાટ કરે છે કે કોંગ્રેસ પાર્ટી પાસે ઉમેદવાર નથી, એ ઉમેદવારો અમે આપ્યા છે કોંગ્રેસની આબરૂ બચાવવા માટે. ભાઈ શ્રી મહેન્દ્રભાઈ, મારે આપને કહેવું છે કે તમારી પાસે ગત નગરપાલિકામાં પણ પૂરતા ઉમેદવારો નહોતા કે આ વખતે પણ ઘણી જગ્યાએ સામાન્ય માણસને, જેને કાયદેસર રાજકીય રીતે માણસ ન હોય, ઉમેદવારો નથી મળતા, ત્યાં તમે ઉમેદવારો ઊભા રાખી દીધા છે. તમે તમારા ભાણા ઉપરથી માખી ઉડાડો. તમે આપ બળાઈ કરીને કોંગ્રેસ પાસે ઉમેદવાર નહોતા ને અમે ઉમેદવાર આપ્યા છે એવી બળાઈઓ કરવાની વાત રહેવા દો.
તો લલિત વસોયાએ મહેન્દ્ર પાટલિયાને પોતાના બાળાનું ધ્યાન રાખવા માટે કહ્યું છે, પરંતુ મહેન્દ્ર પાટલિયાનું આ જે નિવેદન છે એણે ભાજપની અંદર જ ભારે ચર્ચા જગાવી છે, કારણ કે ભાજપ જ કહેતું હોય છે કે અમે ભારતને કોંગ્રેસ મુક્ત બનાવીશું, અને જ્યારે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે, હવે જો એમના આક્ષેપ મુજબ જો કોંગ્રેસ પાસે ઉમેદવારો નથી તો ભાજપે એમને ઉમેદવારો પૂરા પાડવાની શું જરૂર છે, કે ત્યાં જો કોંગ્રેસ સિવાય બીજો કોઈ રાજકીય પક્ષ નથી તો ભાજપ શા માટે ત્યાં બિનહરીફ નથી જીતતું, શા માટે એમને કોંગ્રેસના ઉમેદવારો પૂરા પાડવાની જરૂર પડે છે? આવા ઘણા બધા પ્રશ્નો જે છે રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાઈ રહ્યા છે, અને ભાજપમાં પણ આંતરિક રીતે આ જે બધી ચર્ચાઓ છે એણે વેગ પકડ્યો છે. હવે આગળ આ વિષયમાં શું થાય છે એ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.